મહેસાણાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। સવારથી બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, મહેસાણાની શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે મહેસાણામાં બપોર બાદ એક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય ગરમી પડી ગઈ હતી। અસહ્ય ગરમી બાદ એકાએક પલટા બાદ વરસાદની શરૂઆત ધમાકેદાર વરસાદ હોય છે તે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું, જેના કારણે જે વાતાવરણમાં જે ઠંડક પસરાઈ હતી। બીજી બાજુ મહેસાણા શહેરના જે 2 નાળા હોય છે તેમાં પાણી ભરાઈ જતા ચોક્કસથી સ્થાનિક લોકો અને જે વાહન ચાલકો હોય છે તેમને વારંવાર જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો હતો, પરંતુ અસહ્ય ગરમી બાદ જે વરસાદ વરસતા ઠંડક પસરાતા સ્થાનિકો જી આભાર। તો મહેસાણામાં પણ એ રીતની જ પરિસ્થિતિ, ભારે વરસાદની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે। આરટીઓ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ, પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અમદાવાદના એક તરફનો વિસ્તાર પાણી થઈ ગયો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે મોટાભાગના પૂર્વના વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ થયો છે। સ્પષ્ટ છે જળજમાવની જે પરિસ્થિતિ છે તે દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે। સાંજના સમયે વિઝિબિલિટી જે છે તે એકદમ ઘટી જવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। અલગ અલગ દ્રશ્યો અમદાવાદ શહેરના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ સાંજ થતા ભારે વરસાદ વરસી ગયો છે। આરટીઓ વિસ્તાર, બાપુનગર વિસ્તાર, નરોડા વિસ્તારમાં વરસાદ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર ઋત્વિજ અમારી સાથે જોડાયા છે। ઋત્વિજ, હાલમાં અમદાવાદની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? મોટાભાગના વિસ્તારો છે અને ખાસ કરીને વાત કરીએ તો જે આરટીઓ વિસ્તાર છે, નવાવાડા, નારણપુરા, આ સિવાય જે પૂર્વ વિસ્તાર છે, નિકોલ, વટવા, નરોડા, ઈસનપુર, આ તમામ જે વિસ્તાર છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। કાળા ડિબાંગ વાદળો છે તે ચારે બાજુ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તો કેટલાકમાં મધ્યમ વરસાદ વરસી શકે છે, તે પ્રમાણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આમ તો વાત કરીએ તો સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે હાલ ચારે તરફ જે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ વરસી રહ્યો છે। ઋત્વિજ, સૌથી વધારે મહત્વની વાત, કયા કયા વિસ્તારોમાં જળજમાવની પરિસ્થિતિ હાલમાં નોંધાઈ રહી છે? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો જે મહત્વના વિસ્તારની વાત કરીએ તો જે આરટીઓ, સુભાષબ્રિજ, સાબરમતી અને જે પૂર્વ વિસ્તાર છે કે જ્યાં હાલ જે વાતાવરણ છે તે પણ બદલાયેલું જોવા મળ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। ખાસ કરીને જે ગાંધીનગર તરફની વાત કરીએ તો એ બાજુ પણ વરસાદે માહોલ સર્જાયો છે અને ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અને જી, તો હાલમાં જે રીતની પરિસ્થિતિ ઋત્વિજ જણાવી રહ્યા છે, મોટાભાગના વિસ્તારો અમદાવાદના જે છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે। વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર। વરસાદ ચાલુ છે। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ 2-3 દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે। ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઓગસ્ટમાં થયેલા આકાશીય આક્રમણથી હજુ લોકોને કળ વળી નથી, ત્યાં ફરી ગુજરાતને ગમરોળવા માટે મેઘરાજા આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે। 2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે। સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરતમાં પણ પડી શકે છે મેઘ કહેર। 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં અને સાથે ખેડાનો પણ વારો પાડી દેશે મેઘરાજા। તો 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી જશે। જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી। તેમનું માનીએ તો નવરાત્રિમાં પણ રાસ રમવા આવશે મેઘરાજા। ભાદરવા મહિનામાં પણ ભૂક્કા બોલાવશે મેઘરાજા। 13 થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે। પછી 21 થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। કેટલાક ભાગમાં 2 થી 7 ઇંચ સુધી વરસાદ થઈ શકે। ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ રહી શકે છે।
મારામારીના દ્રશ્યો છે ભરૂચના. અહીં લુખ્ખાઓ બેફામ બની ગયા છે, ત્યારે 2 થી 3 લોકો અસામાજિક તત્વોને 15 થી વધુ લોકોના ટોળાએ ધોલાઈ કરી નાખી. ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં 2 થી 3 યુવાનોને મારવામાં આવ્યો. આ લુખ્ખાઓએ મારામારી કરી બાદમાં ફરાર થઈ ગયા, ત્યારે પોલીસ મથક નજીક ઉભેલા લોકોએ યુવાનોને ઘેરી લીધા. બાદમાં ત્રણેય ટપોરીઓને મારી અધમુવા કરી નાખ્યા. કોઈ ટીકા પાટુનો માર માર્યો, કોઈએ લાફાવાળી કરી. અમદાવાદ પૂર્વમાં જામ્યો વરસાદી માહોલ. બાપુનગર, નિકોલ અને નરોડામાં વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી. વ્યારાની મિશ્ર શાળામાંથી બાળકોનું કરાયું રેસ્ક્યુ. ધોધમાર વરસાદમાં શાળાનું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હર્ષ સંઘવીની રિવ્યુ. 2% અસરગ્રસ્તોને શરૂ કરી દેવાઈ સહાય. તેજ ગતિથી શરૂ કરાયું સફાઈ અભિયાન. તાપીમાં વ્યારાની મિક્સ શાળામાંથી બાળકોનું રેસ્ક્યુ. પાણીનો નિકાલ ન થતા શાળાના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકો મદદે આવ્યા. દોરવા વડે બાળકો તેમજ શાળાના શિક્ષકોનું કરાયું રેસ્ક્યુ. તાપીના વાલોડની વાલ્મીકી નદીમાં 2 પશુપાલકો ફસાયા. દોડકિયા ફળિયા નજીક નદીનું જળસ્તર વધતા ભેંસો સાથે પશુપાલકો ફસાયા. એનડીઆરએફ, મામલતદાર, પોલીસ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી પશુપાલકો અને ભેંસોનું રેસ્ક્યુ હાથ ધર્યું. નવસારીમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાઈ. અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં ફસાઈ. ટ્રક ફસાઈ હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે. નવસારીમાં નદીઓ તોફાને ચડી. નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા. હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી શકે છે. નવસારીમાં અંબિકા નદીના પૂરના પાણીમાં વધુ 2 યુવકો ફસાયા. ગણદેવી તાલુકાના મોરલી ગામે યુવકો ફસાયા. અંબિકા નદીમાં માછીમારી કરવાના પ્રયાસમાં ડૂબ્યા યુવકો. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતા બની ઘટના. નવસારીમાં વાંસદા તાલુકાના સરા ગામે વરસાદી પાણી ભરાયા. ડુંગરાળ વિસ્તારોમાં અવિરત વરસાદ. સરા ગામના બજારો અને ઘરોમાં ફરી વળ્યા પાણી. ગામમાં વોટર લોગિંગની સમસ્યાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામમાં પ્રવેશવાના મોટા ભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ઉનાઈસરા વિસ્તારના તાલુકા પંચાયત સ્થાપના મોટા ભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. 3 દિવસના વિરામ બાદ નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. મેઘરાજે સવારી કરતા રસ્તા પર પાણી વહેતા થયા. વાંસદા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા ડાંગરના પાકને થશે લાભ. વ્યારામાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. રાણી આંબા ગામે ઠેર ઠેર પાણી ફરી વળ્યા. ગામની સ્કૂલ સહિત અનેક ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું તો અનેક ગામોનો સંપર્ક કપાયો. તાપીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટ.